ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં ઉત્તર ઝોનના સહપ્રભારી સુભાષિની યાદવજી મુખ્ય અતિથિના વિશેષ પદે જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી યોજાઈ। સદર બેઠકમાં જિલ્લા પ્રભારી ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, પ્રભારી પંકજભાઈ પટેલ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું। આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ તથા જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પૂર્વ પ્રમુખો અને વોર્ડ પ્રમુખો, સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ, સેવાદળ તથા વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેન, આગેવાનો તેમજ કાર્યકરો બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સોલંકી અરવિંદસિંહ અમરસિંહ, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ। સંગઠન સૂજન અભિયાન પછી મને બીજી વખત કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી આપી છે અને આજે નવી બનાવેલી જિલ્લા કારોબારીની બેઠક, પોલિટિકલ અફેર કમિટીની બેઠક, સરની બેઠક, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે નિરીક્ષકો મૂક્યા છે એ તમામને આજે નિમણૂક પત્ર આપી આજની જિલ્લાની કારોબારી મારા પ્રમુખ થયા પછી પહેલી છે। એટલે આજે બિઝનેસ મિટિંગ જેવું છે, કોઈ ભાષણે નહીં। આજની આ મિટિંગમાં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, અમારા ઉત્તર ઝોનના પ્રભારી બેન શ્રી સુભાષિની યાદવજી અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર અને જિલ્લાના તમામ જે કારોબારીમાં નિયુક્ત કરેલા છે, જિલ્લા પંચાયતને નિરીક્ષક તરીકે જેઓને નિયુક્તિ કરી છે, બધાને આજે પ્રમાણપત્રો એનાયત કરવાની આજની આ કારોબારીનો મુખ્ય એજન્ડા છે। અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ગાંધીનગર જિલ્લા પંચાયત બને કોંગ્રેસની એ વાત સાથે આજે અમે દ્રઢ નિર્ધાર સાથે અહીંયા પહેલી કારોબારી બોલાવેલી છે।